લોકસભાના ત્રીજા તબક્કામાં સૌથી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો મેદાને છે। લોકસભાના ત્રીજા તબક્કાના મતદાન પહેલા ઉમેદવારો અંગે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો। રાજ્યમાં ભાજપના 26માંથી 4 ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ છે। કોંગ્રેસના 23માંથી 6 ઉમેદવારો ભારે ગંભીર ગુનાઓ તેમની સામે દાખલ છે। ગુજરાત ભાજપના 26માંથી 24 ઉમેદવાર કરોડપતિ છે, જ્યારે કોંગ્રેસના 23માંથી 21 ઉમેદવાર કરોડપતિ છે। ત્રીજા તબક્કામાં કોંગ્રેસના 26, ભાજપના 22 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે। ત્રીજા તબક્કાના ઉમેદવારોની સંપત્તિ અંગે પણ ખુલાસો થઈ રહ્યો છે। કોંગ્રેસના 68માંથી 60 ઉમેદવારો કરોડપતિ હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। ભાજપના 82માંથી 77 ઉમેદવારો કરોડપતિ હોવાનો ખુલાસો થયો। દેશના સૌથી પૈસાદાર ઉમેદવારમાંથી ભાજપના 5 ઉમેદવારો છે। ધનવાન ઉમેદવારોની યાદીમાં કોંગ્રેસના 2 અને સપાના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે। એડીઆર સંસ્થાના રિપોર્ટમાં ઉમેદવારોની આવક અને ગુનાઓ અંગે ખુલાસો થઈ રહ્યો છે। સંવાદદાતા પાર્થ જોડાયા છે, વિગતો પ્રાપ્ત કરીશું। પાર્થ, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં એડીઆરનો જે રિપોર્ટ સામે આવી રહ્યો છે, ઉમેદવારોની આવક અને ગુનાઓને લઈને અનેક ખુલાસા થઈ રહ્યા છે। જી તોરલ, ત્રીજા તબક્કાની ચૂંટણી 7 મેના રોજ યોજાવા જઈ રહી છે અને હવે ગણતરીના દિવસો અને કલાકો જ બાકી છે। ત્યારે એડીઆર એજન્સી દ્વારા ત્રીજા તબક્કામાં જે જગ્યા ઉપર ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તેવા લોકસભાના ઉમેદવારોને તમામ ડેટાઓ બહાર પાડવામાં આવ્યા છે। ઉમેદવારોની વાત કરવામાં આવે તો ઉમેદવારો ઉપર કેટલા ક્રિમિનલ ઓફેન્સ નોંધાયેલા છે, કેટલી સંપત્તિ છે, કેટલું દેવું છે, આ ઉપરાંત તેમનું શિક્ષણ કેટલું છે, તે તમામ વિગતની એક ડિટેલ વિગતો બહાર પાડવામાં આવી છે। ગુજરાતની વાત કરવામાં આવે તો વર્ષ 2019માં ટોટલ 12 જેટલી લોકસભા બેઠક જે રેડ એલર્ટ ઉપર હતી, જેમાં 2024માં ફક્ત હવે 4 જ બેઠક રેડ એલર્ટ ઉપર છે। એટલે કે મહત્વની વાત કરવામાં આવે તો રેડ એલર્ટ કઈ રીતે ગણવામાં આવે છે, તો જે બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવારો જે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા હોય તેવી બેઠકોને રેડ એલર્ટ ઉપર એડીઆઈ દ્વારા રાખવામાં આવે છે। એટલે ગુજરાતમાં હાલમાં 4 બેઠકો એવી છે કે જ્યાં રેડ એલર્ટ બેઠકો ગણવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠકને રેડ એલર્ટમાં મૂકવામાં આવી છે। ગુજરાત વિશે વધુ માહિતી માટે એડીઆર સંસ્થાના જે આગેવાન છે પંક્તિબેન જોગ, તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું। પંક્તિબેન, એડીઆરનો રિપોર્ટ છે, ગુજરાતની 26 લોકસભાની વાત કરવામાં આવે તો 26 લોકસભાનો એજ્યુકેશનને લઈને એજ્યુકેશન, દેવું, પ્રોપર્ટી, ઉમેદવારનું કઈ રીતે વિગતો સામે આવી છે? જી, 1352 ઉમેદવાર કુલ ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે। એમાં ગુજરાતના 266નો પણ સમાવેશ થાય છે। તો એ 266ના સોગંદનામાનું વિશ્લેષણ જે એડીઆર દ્વારા કરવામાં આવ્યું છે, એમાં 266માંથી 36 એટલે કે 14% ઉમેદવાર એવા છે કે જેમના ઉપર કોઈનો કોઈ કેસીસ ચાર્જીસ ફ્રેમ થઈ ગયેલા છે અને કેસીસ પેન્ડિંગ છે। એમાંથી 21 એટલે કે 8% એવા છે કે જે ગંભીર પ્રકારના ગુનાઓ ધરાવે છે, અને ગંભીર પ્રકારના ગુનાઓ એટલે હેટ સ્પીચ ને લગતા પણ હોય, મહિલાઓ સામેના અત્યાચારના હોય, મર્ડર કે એટેમ્પ્ટ ટુ મર્ડરના હોય, એવા એને ગંભીર કેટેગરીમાં આઈપીસીમાં આવે છે। તો જે અગાઉ કર્યું એમ કે ગયા વખતે 2019ના ચૂંટણી વખત કરતા એમાં 16% ઉમેદવારો એવા હતા કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા। આ વખતે એ ટકાવારી ઓછી થઈ છે અને આપણી ત્યાં ગંભીર ગુનાઓ ધરાવતા ઉમેદવારોની સંખ્યા પણ ઓછી થઈ છે। જો આપણે શિક્ષણ કરોડપતિ ઉમેદવારની વાત કરીએ તો 266 આપણા ઉમેદવારોમાંથી જે છે 68 ઉમેદવાર એટલે કે 26% એવા છે કે જે 1 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે, અને સૌથી વધારે સંપત્તિ ધરાવનારા જે ઉમેદવાર છે એ 147 જે સૌથી વધુ સંપત્તિ ધરાવનારા ઉમેદવાર છે। શિક્ષણની વાત કરીએ તો આપણે ત્યાં લગભગ 50%થી પણ ઉપરાંત 57% ઉમેદવાર એવા છે કે જે 5 થી 12 વચ્ચેનું શિક્ષણ ધરાવે છે, જ્યારે 7 ઉમેદવાર એવા છે કે જેમને સોગંદનામામાં એવું કહ્યું છે કે એમને લખતા વાંચતા આવડતું નથી, જ્યારે 14% એવા છે કે જે માત્ર શિક્ષિત ગણી શકાય એટલા સુધી ભણેલા છે। જો મહિલાઓની વાત કરીએ તો માત્ર 9% મહિલાઓ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે, જે અગાઉ જેટલી જ અગાઉ 10% હતી, આ વખતે 9% થઈ અને પહેલા 8% હતી, એટલે એ છે।
જી આ હતા પંક્તિ જોગ કે ત્રીજા તબક્કાના જે ચૂંટણીમાં જે ઉમેદવારો છે તેમનું લેખાજોખા દર્શાવ્યા હતા. કેટલી આવક છે, કેટલી સંપત્તિ છે, કેટલું એજ્યુકેશન છે, આ ઉપરાંત તેમના ઉપર દેવું કેટલું છે તે તમામ વિગતો આપી હતી. ગુજરાતની 26 લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે આવક અને મિલકતમાં જો સૌથી વધારે 3 ઉમેદવારની વાત કરવામાં આવે તો ભાજપના જામનગરના જે લોકસભાના ઉમેદવાર છે પૂનમ માડમ કે જેઓની 147 કરોડ રૂપિયાની મિલકત છે, અમિત શાહ 65 કરોડ અને સી.આર. પાટીલ 39 કરોડ રૂપિયાની સંપત્તિઓ તેઓ ધરાવે છે. જ્યારે આ તમામ સંપત્તિઓનો હિસાબ કરવામાં આવે તો એ લોકોએ જે એફિડેવિટ જે રજૂ કરવામાં આવી છે કલેક્ટર ઓફિસમાં અથવા તો નામાંકન દરમિયાન જે એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી તેમાં તેમના પત્ની અને બાળકોની આવકનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જી તોરલ. ધન્યવાદ પાર્થ તમામ વિગતો માટે.